નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એની અંદર આપણે પાંચમું પ્રકરણ શરૂ કરેલું છે. આ પાંચમું પ્રકરણ એટલે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જે ભણ્યા છીએ તે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ, એનો અર્થ, લક્ષણો, વૈયક્તિક માલિકીની પેઢીના ફાયદા અને મર્યાદાઓ, તેમજ હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે શું અને તેની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, એમાંથી 5-5 માર્ક્સના 2 પ્રશ્નો હતા. એક તો વૈયક્તિક માલિકીની પેઢી, એના ફાયદા મર્યાદા, અને બીજું હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી, એના ફાયદા અને મર્યાદા. એ બંને 5-5 માર્ક્સના પ્રશ્નો હતા. આજે આપણે ફરી 5 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, અને તે નવું સ્વરૂપ. આપણે વાત થઈ છે કે નાનેથી મોટા સ્વરૂપ તરફ જવાનું છે. એમાં પહેલું નાનામાં નાનું સ્વરૂપ એટલે વૈયક્તિક માલિકી હતી. ત્યાર પછી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી હતી. હવે ભાગીદારી પેઢી છે. આના પછીના પ્રકરણમાં સહકારી મંડળી આવશે, અને પછી જોઈન્ટ સ્ટોક કંપની. કુલ 5 સ્વરૂપો નાનેથી મોટા સ્વરૂપો તરીકે જાય છે. અહીં 2 5-5 માર્ક્સના પ્રશ્નો થાય. ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ અને સાથે સાથે ભાગીદારી પેઢીના ફાયદા અને મર્યાદાઓ. હવે મર્યાદાઓ એકલી પણ 5 માર્ક્સમાં પૂછાય, અને કેટલીક વખતે ભાગીદારી પેઢીનો અર્થ અને લક્ષણો સ્વાધ્યાય પ્રમાણે 3 માર્ક્સમાં પણ પૂછાય. એટલે આપણે એ બંને રીતે તૈયાર કરવાનું રહેશે. તો આપણે ત્રીજું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ શરૂ કરીએ છીએ ત્યારે ભાગીદારી એટલે શું? જેમ જેમ વિદ્યાર્થી મિત્રો વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વધતું ગયું, વિસ્તાર પામતું ગયું, તેમ તેમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ પણ વધુને વધુ સ્પષ્ટ થવા લાગી. આપણે અગાઉ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ જોઈ ગયા છે. મર્યાદિત કાર્યશક્તિ, મર્યાદિત આયુષ્ય, અમર્યાદિત જવાબદારી, મર્યાદિત મૂડી, બરાબર છે, મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. આ બધી શું હતી? વૈયક્તિક માલિકીની પેઢીની મર્યાદાઓ હતી. તો વિદ્યાર્થી મિત્રો, એ મર્યાદાઓ દૂર કરવા માટે મોટા પાયા પર મૂડી, કાર્યદક્ષ વહીવટી શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે થઈને આ ભાગીદારી પેઢી એ અસ્તિત્વમાં આવી છે. હવે ભાગીદારી પેઢી એટલે શું? ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય. એવી જ રીતે સંચાલન પણ બધા અથવા બધા વતી કોઈ એક કે એક કરતાં વધુ ભાગીદાર કરતા હોય છે, અને એ રીતે ચલાવાતા ધંધાનો પરિણામ એટલે કે નફો અથવા નુકસાન એ લોકો ભોગવતા હોય છે, એટલે કે વહેંચી લેતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1932ના કાયદા પ્રમાણે ભાગીદારીની વ્યાખ્યા આપેલી છે. આપણે એ કરવાની છે. ત્યાં બધા જ મિત્રો અંડરલાઈન કરજો. બી વિભાગ 1 માર્ક્સમાં વર્ષ સાથે પૂછાય 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીનો અર્થ આપો. તો આપણે ત્યાં અંડરલાઈન કરો. ભાગીદારી એ એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય. એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સંમત થાય. આ વ્યાખ્યા આપણે કરવાની છે. એમાં 2 કે વધુ વ્યક્તિઓ ભેગા મળે છે, કાં તો બધા જ ધંધો ચલાવે, કાં તો બધા વતી કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે, પણ એનું નુકસાન કે નફો એટલે કે પરિણામ બધા જ સભ્યો સંયુક્ત રીતે વહેંચવા માટે સંમતિ આપતા હોય.
તો આ ભાગીદારી પેઢી એટલે શું અને તેની લાક્ષણિકતાઓ 3 માર્ક્સમાં હોય. ઓછામાં ઓછી 6 લાક્ષણિકતાઓ આપણે તૈયાર કરવાની, અને મોટો પ્રશ્ન હોય 5 માર્ક્સનો તો ઓછામાં ઓછી 8 લાક્ષણિકતાઓ આપણે સમજાવવાની રહે છે. હવે આપણે આગળ વધીએ તો પહેલું લક્ષણ કરારજન્ય સંબંધ. ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે, અકોર્ડિંગ ટુ એગ્રીમેન્ટ. આ કરાર લેખિત પણ હોઈ શકે, મૌખિક પણ હોઈ શકે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે. અંડરલાઇન કરજો, કરાર લેખિત હોય તે હિતાવહ છે. કેમ હિતાવહ છે આપણે આગળ જોઈશું. ટૂંકમાં કરારથી અસ્તિત્વમાં આવતી આ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. ઓકે, બીજું લક્ષણ સ્થાપના વિધિ. વિદ્યાર્થી મિત્રો, આપણે વૈયક્તિક માલિકીમાં પણ ભણી ગયા. સ્થાપના વિધિ એકદમ સરળ છે. અહીંયા પણ ભાગીદારી સ્થાપના વિધિ એકદમ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર નથી થવું પડતું. 2 કે 3 મિત્રો ભેગા થાય, થોડી ઘણી મૂડી કાઢે અને પોતાનો ધંધો શરૂ કરી શકે. બરાબર છે. કોઈ પરમિશન, ધેર ઇઝ નો નીડ ટુ ટેક પરમિશન ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓર સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ. કશું જ નહીં, નથિંગ. ત્રીજું છે નોંધણી. ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત છે. ફરજિયાત છે એટલે હિતાવહ છે, કમ્પલસરી નથી. આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે, ત્યાં અંડરલાઇન કરો, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ, એની પાસે આપણે કરાવવી પડે. પણ એના પહેલાં આપણે કરાર રજૂ કરવો પડે. હવે કરાર લિખિતમાં હોય ને તો જ રજિસ્ટ્રેશન થાય, અને રજિસ્ટ્રેશન ફરજિયાત નથી. બરાબર છે, હિતાવહ છે, કરાવો તો સારું. તો આગળ જતાં કોઈ પણ પ્રશ્નો ઊભા થાય ત્યારે આ રજિસ્ટ્રેશન થયેલું હોય તો કોર્ટમાં દાવો માંડી શકાય. ચોથું લક્ષણ ભાગીદારોની સંખ્યા. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય છે. કંપની ધારા 2013ની કલમ નંબર 464 પ્રમાણે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં, તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે. હવે હાલમાં કંપનીનો પરચુરણ નિયમ 10 વર્ષ 2014માં સરકારે, અંડરલાઇન કરજો, ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલી છે. યાદ રાખજો મિત્રો, જૂનું પ્રમાણ વધુમાં વધુ 20નું હતું, 20 ભાગીદારોનું, અને સરાફી પેઢી હોય તો 10 ભાગીદારો. લખી રાખજો, જૂનું પ્રમાણ અત્યાર સુધી જે હતું તે સરાફી પેઢી માટે 10 અને સામાન્ય પેઢી માટે 20. તો આ ભાગીદારોની સંખ્યા હાલમાં વર્ષ 2014 પ્રમાણે તે સંખ્યા 50ની કરેલ છે. પાંચમું ઉદ્દેશ. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની પ્રવૃત્તિ કરીને નફો મેળવવાનો છે. યાદ રાખજો, નફા સિવાય કોઈ વ્યક્તિઓ ભેગા મળી અને કામ કરે, બિનઆર્થિક પ્રવૃત્તિ ભાગીદારી નથી. દાખલા તરીકે સમાજ સેવા, કોઈ ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ ભલે કાયદેસરની છે છતાં નફાનો ઉદ્દેશ નથી એટલે ભાગીદારી નથી. મૂડી. છઠ્ઠું લક્ષણ, સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે, તેમ છતાંય મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવશે, એ પછી સરખા હિસ્સે લાવશે કે નક્કી કરેલા પ્રમાણમાં લાવશે. સાતમું સંચાલન. ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન ભાગીદારો ભેગા મળીને કરશે. એમાં બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયમાં ભાગ લેવાનો અધિકાર છે. કરાર પ્રમાણે કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ એનું સંચાલન કરી શકે છે. એટલે અહીં સંચાલન કાં તો કોઈ એક વ્યક્તિ કે જે સક્રિય ભાગીદાર છે, અથવા તો બધા જ ભેગા મળીને એનું સંચાલન કરી શકે.
અમર્યાદિત જવાબદારી. વૈયક્તિક માલિકીની જેમ જ દેવા ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. એટલે કે પેઢીનું મિલકતો કરતાં દેવું વધે તો ભાગીદારોએ અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે. જરૂર પડે ખાનગી મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે. ભાગીદારીના કાયદા પ્રમાણે પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. જો કોઈ પણ ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પણ પોતાની અંગત મિલકતોમાંથી એ ભરપાઈ કરવું પડે. ઇન શોર્ટ, દરેક ભાગીદારની એ પ્રાથમિક જવાબદારી છે કે પેઢીનું દેવું અંગત મિલકતો વેચીને પણ પૂરું કરવું પડે. આને અમર્યાદિત જવાબદારી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે અમર્યાદિત જવાબદારી એટલે શું એનો અર્થ અગાઉ લખી દીધો છે. 9મું લક્ષણ, માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ જોઈશે તો જ પોતાનો હિસ્સો બીજાની તરફેણમાં તબદીલ કરી શકાશે. જો કોઈ સંમતિ નહીં આપે ને તો એ ભાગીદારી પેઢીની માલિકીની ફેરબદલી થઈ શકશે નહીં. દાખલા તરીકે 4 ભાગીદારો છે, A, B, C અને D. હવે એ નામનો ભાગીદાર એવું કહે છે કે ભાઈ હું મારા કઝિન ઈને ભાગીદાર બનાવવા માગું છું, પણ B, C ને D ના પાડે છે. તો એવું નહીં થાય. અને તો પણ જો એ નહીં માને તો પછી એ લોકો ABCD પેઢીનું શું કરશે? વિસર્જન કરી દેશે. એટલે માલિકીની ફેરબદલીમાં તમારે આ યાદ રાખવાનું છે. ધારાકીય સ્થાન. 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારના હક્કો, ફરજો, નિયમો અને પેઢીની નોંધણી તેમજ જોગવાઈઓ બધું જ 1932ના કાયદામાં છે. 1932નો ધારો જોઈએ તો આખું જ ભાગીદારી પેઢીના શરૂઆતથી વિસર્જન સુધીની તમામ જોગવાઈઓ એમાં કરેલી છે. અને એટલે જ કરાર લેખિત હોય ને તે ઈચ્છનીય છે અને રજિસ્ટ્રેશન કરાવો તે હિતાવહ છે. નોંધણી કરાવો તે હિતાવહ છે. 11મું અને છેલ્લું લક્ષણ, પેઢીનું આયુષ્ય. ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢી બંને અલગ અલગ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર જો અસ્થિર મગજનો થાય, ગાંડો બને, મૃત્યુ પામે, નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે ભાઈ. બાકીના ભાગીદારો સર્વસંમતિથી ભેગા મળી ડિસ્કસ કરે અને સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદર કરી દે અથવા તો નવા ભાગીદારને પ્રવેશ આપી દે. ભાગીદારીનો અંત આવે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. પેઢી તો ચાલુ જ રહે. એનો અર્થ એ થયો કે વૈયક્તિક માલિકીની પેઢીમાં જે મર્યાદિત આયુષ્ય હતું એની મર્યાદાઓમાં એ અહીંયા થોડે અંશે દૂર થાય છે. તો આ હતા ભાગીદારી પેઢી એટલે શું એની વ્યાખ્યા એકોર્ડિંગ ટુ 1932 પાર્ટનરશિપ એક્ટ અને એની લાક્ષણિકતાઓ જેવી કે કરારજન્ય સંબંધ, સ્થાપના વિધિ, નોંધણી, ભાગીદારોની સંખ્યા, ઉદ્દેશ, મૂડી, સંચાલન, અમર્યાદિત જવાબદારી, માલિકીની ફેરબદલી, ધારાકીય સ્થાન અને પેઢીનું આયુષ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ એક 3 અથવા 5 માર્ક્સનો પ્રશ્ન થાય છે. હવે ભાગીદારી પેઢીના ફાયદા. આપણે એના ફાયદાની ચર્ચા કરીએ છીએ ત્યારે ફાયદા પૂછાય, લાભ પૂછાય, હેતુ પૂછાય, ઉપયોગિતા પૂછાય, મહત્ત્વ પૂછાય, બધામાં જ આ ફાયદા ચાલે. તમે જુઓ, ફાયદા પણ એના લક્ષણો સાથે અમુક ફાયદા મેચ થાય છે. પહેલું જ, સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ એકદમ સરળ છે, ઓછી ખર્ચાળ છે,
કોઈ ખાસ કાયદાકીય વિધિમાંથી પસાર થવાનું હોતું નથી. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પણ હિતાવહ છે, જે આપણે આગળ જોઈ ગયા. માની લો કે દિવાળીની સિઝન આવે અને 2 મિત્રો 3 મિત્રો ભેગા મળે, 25,000 રૂપિયા મૂડી કાઢે અને 75,000 કે લાખ રૂપિયાની દારૂખાનું લાવી અને એક નાની દુકાન લઈ લે ભાડે, અથવા તો એની લારી પર ધંધો શરૂ કરે. અને આ રીતે જ્યારે દિવાળી પૂરી થાય ત્યારે એ ભાગીદારી પણ પૂરી થાય. હવે અહીંયા કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી, કે કોઈ પરમિશનની જરૂર નથી, કે કોઈ નોંધણી જરૂર નથી. આ રીતે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. બીજું છે કાર્યક્ષમ સંચાલન. વૈયક્તિક માલિકી કરતાં ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોવાને કારણે તેમના વિશિષ્ટ જ્ઞાનનો, બુદ્ધિનો, આવડતનો અને અનુભવનો લાભ એ પેઢીને મળે, જે વૈયક્તિક માલિકીમાં નહોતું. ધંધાનું સંચાલન ભાગીદારોના જ હાથમાં હોવાથી તેઓ વ્યક્તિગત રસ લેશે, કાળજી લેશે. અને પ્રત્યક્ષ નિયંત્રણ હોવાને કારણે સંચાલન એકદમ એફિશિયન્ટ બનશે. કાર્યક્ષમ સંચાલન એનું મહત્વ છે, એનો ફાયદો છે. ત્યારબાદ ત્રીજું, સાખપાત્રતામાં વધારો. પ્રત્યેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા પણ ખચકાતા નથી. કારણ કે એક કરતાં વધારે ભાગીદારો હોય, લેણદારો એમનું લેણું જે તે ભાગીદાર પાસેથી ખાનગી મિલકતોમાંથી પણ વસૂલ કરી શકે. અને એટલે જ વૈયક્તિક માલિકીની પેઢીની સરખામણીમાં ભાગીદારીના ધંધા માટે વધારે સાખ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે તમને સાખ ઉપર તમારા વ્યવહારો વધારે ચાલી શકે છે, કારણ કે અહીંયા એક કરતાં વધારે ભાગીદારોનો સીધો બેનિફિટ પ્રાપ્ત થાય છે. ચોથું, વધુ મૂડી. ભાગીદારી પેઢીમાં 2 કે વધુ ભાગીદારો હોવાને કારણે વધુ મૂડી મેળવી શકાય. એટલે કે ધંધો ભવિષ્યમાં વિકાસ પામે ત્યારે વધુ મૂડીની જરૂર પડે તો નવા ભાગીદારને તમે પ્રવેશ પણ આપી શકો, અને એ પ્રવેશ આપીને તમે વધારાની મૂડી એકત્ર પણ કરાવી શકો. આ પણ બેનિફિટ છે. પાંચમું, શ્રમ વિભાજનનો લાભ. પેઢીના જુદા જુદા ભાગીદારોની કુશળતા તેમજ તેની શક્તિઓનો લાભ મેળવી શકાય. દરેક ભાગીદારને તેમની શક્તિ અને આવડતના પ્રમાણમાં કામ સોંપી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય. મિત્રો, શ્રમ વિભાજન એટલે કામમાં જેને જે આવડત છે એની યોગ્યતા, એની નિપુણતા, એની હોશિયારી, એના ચાતુર્યને ધ્યાનમાં લઈને એની આવડતનો લાભ લેવો એટલે શ્રમ વિભાજન. ત્યાર પછી છઠ્ઠો ફાયદો, યોગ્ય નિર્ણય. ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલાં તેની પર ચર્ચા વિચારણા થાય, પછી દરેક ભાગીદારનું મંતવ્ય લેવાય, ઓપિનિયન, અને પછી જ ધંધાના હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવાશે. નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોના જ્ઞાન અને અનુભવનો લાભ મળતો હોવાથી ભૂલ ભરેલા નિર્ણયોની શક્યતા અહીંયા ઓછી રહે છે. એટલે યોગ્ય નિર્ણયો એ ભાગીદારી પેઢી માટે અગત્યનું પરિબળ ગણાય. સાતમું, પરિવર્તનશીલતા. ભાગીદારી એ ઐચ્છિક કરાર છે. ભાઈ, ઈચ્છા પ્રમાણે કોઈને બળજબરી આપણે ન કરી શકીએ પેઢીમાં રહેવા માટે. એ ઐચ્છિક કરાર છે. કરાર મુજબ ફેરફાર કરી શકાય છે. બદલાતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં અને એના માળખામાં આપણે ફેરફાર પણ કરી શકીએ. કે ભાઈ, સક્રિય છે તેને નિષ્ક્રિય, નામનો ભાગીદાર, માત્ર નફાનો ભાગીદાર વગેરે આપણે ફેરફાર કરી શકીએ. વી કેન મેક એની ચેન્જીસ. આઠમું છે લઘુમતીના હિતોનું રક્ષણ. નોર્મલી ભાગીદારના ધંધામાં કોઈ પણ કાર્ય બધા જ ભાગીદારોની સંમતિથી થાય. પેઢીના નિર્ણયોમાં કોઈ પણ એક ભાગીદારની જો અસંમતિ હોય ને તો તે કાર્ય થઈ શકતું નથી. કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જનની માંગણી કરી શકે. આમ લઘુમતીના હિતોનું પણ રક્ષણ થાય. દાખલા તરીકે
4 ભાગીદારો છે, એમાંના 3 ભાગીદારો કોઈ નિર્ણય લે છે ને એક ભાગીદારને નિર્ણય નથી લેવો, તો પણ એ નિર્ણયનું અમલીકરણ થઈ શકશે નહીં તો પછી ચોથો ભાગીદાર જે છે એ પેઢીનું વિસર્જન કરાવી શકે. 9મું, ગ્રાહકો સાથે સીધો સંબંધ. વૈયક્તિક માલિકીની જેમ ભાગીદારીમાં પણ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધા સંપર્કમાં આવી શકાતું હોવાથી જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય. જેવી રીતે આપણે વૈયક્તિકમાં જોયું કે કોઈક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શોપ હોય તો એ ફ્લેટમાં તમામ રહેણાંકો જે ફેમિલીઝ રહે છે, કુટુંબો રહે છે, એ કુટુંબોના સભ્યો ત્યાંથી જ ખરીદી કરે એટલે એમના ઓળખાણમાં હોય એટલે ખૂબ જ સરળતાથી એ લોકો સાથે સીધો સંપર્ક રાખી શકે, એમની રસ, રુચિ, ટેવ વગેરે જાણી શકે અને એ પ્રમાણે એમને પેદાશ પૂરી પાડી શકે. 10મું, આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. ભાગીદારી પેઢીમાં 2 અથવા 2થી વધારે ભાગીદારો છે એટલે આર્થિક સત્તા બધા વચ્ચે વહેંચાઈ જાય. જ્યારે વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ સંપૂર્ણ સત્તાધીશ, સર્વસત્તાધીશ હતો. અહીંયા એવું નથી. અહીંયા વિકેન્દ્રીકરણ એટલે વહેંચાઈ જવું, સત્તા વહેંચાઈ જાય છે. 11મો ફાયદો, આવકવેરાનો ઓછો બોજ. ભાગીદારી પેઢીનો નફો દરેક ભાગીદારને ભાગીદારી કરાર મુજબ વહેંચાઈ જાય છે અને એટલે જ ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમ ગણવાના ભાગરૂપે વ્યક્તિગત આવક ગણાતી હોવાને કારણે અહીંયા આવકવેરાનો બોજો પણ ઓછો રહે છે. વિદ્યાર્થી મિત્રો, ટોટલ 11 મુદ્દા છે. તમને યોગ્ય લાગે એવા કોઈ પણ 6 થી 8 મુદ્દા આપણે તૈયાર કરીએ તો પણ વાંધો આવે નહીં. હવે એક સિક્કાની 2 બાજુ હોય, અહીંયા એની કેટલીક મર્યાદાઓ છે. પહેલું, મર્યાદિત મૂડી. આધુનિક ઉદ્યોગ ધંધાઓનો વિકાસ અને વિશાળ કદ એને ધ્યાનમાં લેતા ભાગીદારો મૂડી તો એકઠી કરે પણ એની શક્તિ મર્યાદિત છે. ખૂબ જ મોટા પાયા પરનો ધંધાનો અવકાશ તો અહીંયા ઓછો જ રહેશે. સાથે સાથે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે R&D એના કાર્યો પણ મર્યાદિત મૂડી હોવાને કારણે થઈ શકે નહીં. ભલે વૈયક્તિક કરતાં મૂડી વધારે પણ સહકારી મંડળી અને જોઈન્ટ સ્ટોક કરતાં તો અહીંયા મૂડીનું પ્રમાણ ઓછું છે. આ પહેલી મર્યાદા. બીજી, અમર્યાદિત જવાબદારી. ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે એટલે કે કોઈ એક ભાગીદારે પેઢી વચ્ચે જે કાર્ય કર્યા હોય એ બધા જ ભાગીદારો એના માટે જવાબદાર. દાખલા તરીકે ABCD 4 ભાગીદારોમાં એ ભાગીદાર સક્રિય છે પણ એની બિનકાર્યક્ષમતાને કારણે પેઢી ખોટ કરે તો એ દેવું A, B, C અને D ચારે ચૂકવવાનું આવે. આ મર્યાદા છે. અને માની લો કે દેવું ચૂકવવા માટે મિલકતો ન હોય તો પ્રત્યેક ભાગીદારે ભાગે પડતું દેવું પોતાની અંગત મિલકતો વેચીને પણ ભરપાઈ કરવું પડે. ત્યાર પછી વિસંવાદની શક્યતા. ભાગીદારીમાં મતભેદ અને વિસંવાદિતા વધારે છે. જ્યાં સુધી ભાગીદારો વચ્ચે સંપ અને સુલેહ હોય ને ત્યાં સુધી બધું કામ વ્યવસ્થિત થશે, સંચાલન વ્યવસ્થિત થશે. પણ જ્યારે વિખવાદ અને કુસંપ આવે ત્યારે વિસંવાદ ઊભો થાય, ઝઘડા ઊભા થાય, ડિસ્પ્યુટ ઊભા થાય અને પેઢી બંધ થઈ જાય. ચોથું, રહસ્યની જાળવણી મુશ્કેલી. કોઈ પણ નિર્ણય અગત્યનો હોય એ બધાએ સાથે મળીને જ લેવાનો, ચર્ચા વિચારણા કરીને જ લેવાનો. હવે 4 ભાગીદારો સાથે ચર્ચા કરીને ડિસિઝન લે, ચારેય ભાગીદારો પોતાના મિત્ર વર્તુળમાં, સમાજમાં કે કુટુંબીજનો સાથે શેર કરી દે તો પેઢીનું રહસ્ય અહીંયા જળવાતું નથી. 5મું, હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી. પેઢીમાં ભાગીદાર પોતાનો હિસ્સો બીજી વ્યક્તિને સરળતાથી ફેરબદલ પણ કરી શકતો નથી. હવે જો એને ફેરબદલ કરવી હોય તો સર્વસંમતિ જોઈએ. હમણાં જ આપણે આગળ વાત કરી. A, B, C અને D 4 પાર્ટનર હોય. હવે એને એના ભાગનો હિસ્સો એના કઝિનને કે એના કોઈક સગાવાલા કે મિત્રને આપવો છે
પણ બી, સી અને ડી જ્યાં સુધી પરમિશન નહીં આપે, સંમતિ નહીં આપે, ત્યાં સુધી એ ભાગીદાર પોતાના ભાગની માલિકીની ફેરબદલી કરી શકતો નથી. આ યાદ રાખજો. છઠ્ઠું, નિર્ણયો લેવામાં વિલંબ. આ એક મર્યાદા છે. કાયદેસર રીતે દરેક ભાગીદાર પેઢીના સંચાલનમાં ભાગ લઈ શકે છે. ભાગીદારોમાં અંદરોઅંદર કુસંપ અને વિખવાદને કારણે નિર્ણયો લેવામાં વિલંબ થાય છે અને એને કારણે સંચાલન કથળે છે. સાથે સાથે આંતરિક વૈમનસ્ય. વિદ્યાર્થી મિત્રો, વૈમનસ્ય એટલે મનભેદ, એકબીજા સાથે ન બનવું, તે ખેંચતાન કરવી, તે ટાંટિયા ખેંચવા. તો આંતરિક વૈમનસ્યને કારણે ઘણી વખતે ભાગીદારી પેઢીઓ અકાળે વિસર્જન પામે છે. અકાળે વિસર્જન પામવું એટલે એના નિર્ધારિત સમય પહેલાં ભાગીદારી પેઢી વિસર્જિત થઈ જાય છે, બંધ થઈ જાય છે. છેલ્લી મર્યાદા, ટૂંકું આયુષ્ય. કોઈ પણ ભાગીદારીની નાદારી, માનસિક અસ્થિરતા એટલે કે ગાંડો થાય, મૃત્યુ પામે, તો એને કારણે કાયદેસર રીતે ભાગીદારીનો અંત આવે છે. તો આ પણ એક એની મર્યાદા કે આયુષ્ય વૈયક્તિક કરતાં થોડું લાંબુ, પણ સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપની અને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કરતાં ભાગીદારી પેઢીનું આયુષ્ય એ ઓછું છે, ટૂંકું છે. કારણ કે કોઈ પણ એક ભાગીદાર મૃત્યુ પામે, નિવૃત્ત થાય કે અસ્થિર થાય માનસિક રીતે, તો પેઢી કાયદેસર રીતે બંધ કરવી પડે, વિસર્જિત કરવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે ઓછામાં ઓછા 6 ફાયદા અને 6 મર્યાદાઓ 7 આપેલી છે. 6 મર્યાદાઓના મુદ્દા તો યાદ રહેવા જ જોઈએ. બરાબર છે. ફાયદા આપણે જોયા, સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. બીજું, કાર્યક્ષમ સંચાલન. ત્રીજું, શાખ પાત્રતામાં વધારો. ચોથું, વધુ મૂડી. પાંચમું, શ્રમ વિભાજનનો લાભ. છઠ્ઠું, યોગ્ય નિર્ણયો. સાતમું, પરિવર્તનશીલતા. આઠમું, લઘુમતીના હિતોનું રક્ષણ. નવમું, ગ્રાહકો સાથે સીધો સંબંધ. 10મું, આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. અને 11મું, આવકવેરાનો ઓછો બોજ. તો આ 11 ફાયદા છે, મહત્ત્વ છે, ઉપયોગિતા છે, લાભ છે. એમાંથી મિનિમમ 6 થી 8 ફાયદા આપણે યાદ રાખવાના છે. અને મર્યાદાઓની વાત કરીએ તો પહેલું, મર્યાદિત મૂડી. અમર્યાદિત જવાબદારી. વિસંવાદની શક્યતા. રહસ્યની જાળવણીની મુશ્કેલી. હિસ્સાની ફેરબદલીની મુશ્કેલી. નિર્ણયો લેવામાં વિલંબ અને ટૂંકું આયુષ્ય. તો 7 મર્યાદાઓ છે. એ 7 મર્યાદાઓમાંથી કોઈ પણ 6 મર્યાદાઓના ટાઇટલ આપણે યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે હોમવર્ક જે કરવાનું છે એ ભાગીદારી પેઢીનો અર્થ, એની લાક્ષણિકતાઓ જે 3 માર્ક્સમાં આપેલી છે, અને એના ફાયદા અને મર્યાદાઓ. પર્ટિક્યુલર મર્યાદાઓ એકલી પણ પૂછી શકાય, ફાયદા એકલા પણ પૂછી શકાય. આપણે બંને લખવાના છે. એટલે ઓછામાં ઓછા 8 ફાયદા અને 6 મર્યાદાઓ તમે હોમવર્કમાં લખશો તો ચાલશે, પણ એના પોઈન્ટ્સ એટલે કે એના મુદ્દા પણ તમારે મોઢે કરી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આજનો આ વિડીયો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછી આપણે આગળ ભણીશું એ છે ભાગીદારના પ્રકારો, એટલે કે વ્યક્તિના પ્રકારો. ત્યારબાદ ભાગીદારી પેઢીના પ્રકારો, એનો ચાર્ટ આપેલો છે. જુદી જુદી 4 દ્રષ્ટિએ મુદ્દત, જવાબદારી, ધંધા અને નોંધણી અનુસાર એની ચર્ચા કરીશું.
ભાગીદારી પેઢીની નોંધણી અને એના ફાયદા તેમજ કરારનામું, અને છેલ્લે જુદા જુદા તફાવતો જે છે એમાંનો પહેલો વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ગયા પીડીએફમાં પણ કહ્યું હતું કે 12મા ધોરણમાં એકાઉન્ટન્સીના વિષયમાં પહેલો ભાગ આખો ભાગીદારીનો આવશે. ભાગીદારીના ચેપ્ટરથી માંડી ભાગીદારીના વિસર્જન સુધી 7 પ્રકરણો આવશે. તો ત્યાં પણ થોડી ઘણી થિયરી રિપીટ થશે, બરાબર છે. સુધારેલા કંપની ધારા 2014 પ્રમાણે વર્તમાન સમયમાં વધુમાં વધુ 50 ભાગીદારો એ યાદ રાખજો. 1932નો કાયદો એ પણ યાદ રાખજો. અને આ પ્રમાણે ભાગીદારીમાં ધ્યાન આપજો, જેથી કરી તમને 12મા ધોરણમાં એવી કોઈ તકલીફ ન પડે અને ભાગીદારીનું ચેપ્ટર ત્યાં પણ ખૂબ જ સરળતાથી તમે ગણી શકો. થેન્ક યુ.